લીંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. લીંબાયતના ગોવિંદનગરમાં રહેતી એક યુવતીએ સ્થાનિક માથાભારે તત્વો સામે હેરાનગતિ અને માનસિક ત્રાસની લેખિત અરજી સુરત પોલીસ કમિશનર સુપરત કરી છે. પગલાં લેવાની માંગણી પણ કરી છે. જોકે આ પ્રકરણમાં ત્યારે નવો વળાંક આવ્યો ત્યારે પોલીસ તપાસ ખુદ ફરિયાદ કરનાર યુવતીનો જ ભયાનક ગુનાહિત ભૂતકાળ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. પોલીસ કમિશનર કચેરીમાં કરાયેલી લેખિત અરજી મુજબ ગોવિંદનગર સોસાયટીમાં રહેતી યુવતી છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક વિસ્તારના 4 શખ્સો નિશાન બનાવી રહ્યા હતા. અંગત અદાવતને મનમાં રાખી શખ્સોએ જાહેર માર્ગો પર યુવતીનો રસ્તો રોકતા વિવિધ ઇશારા કરતા ગાળાગાળી કરી માનસિક ત્રાસ આપતા હતા. 3 સાગરીતો ઇમરાન, અમન અને અયાન વિરુદ્ધ માથાભારે હોવાના, સતત ટોર્ચર કરતા હોવાના ગંભીર આક્ષેપોની સાથે કાર્યવાહી કરાઈ રહી છે. પીઆઈ ચૌહાણે જણાવ્યું કે સમગ્ર વિવાદ બે માથાભારે પક્ષો વચ્ચે જેની જૂની અદાવત હોય. અરજી કરનાર છોકરી દ્વારા લીંબાયત પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નથી અપાઈ. પોલીસ સ્ટેશન પણ નથી આવી. હકીકત છે કે આ છોકરી ખુદ રીઢી ગુનેગાર છે. અગાઉ 2 વાર પાસા થઈ ચૂક્યા છે અને એક જૂના ગુના હેઠળ 10 થી 12 જેટલી ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે. જોકે પ્રથમ દૃષ્ટિએ તો સામો પક્ષ એટલે કે છોકરો પીડિત હોય તેવું જણાય છે. જોકે સત્તાવાર ફરિયાદ નથી નોંધાઈ. આ કેસમાં ખુદ અરજદાર યુવતી જ કાયદાના ચોપડે રીઢી ગુનેગાર સાબિત થતાં સમગ્ર મામલો લીંબાયત મથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.